સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ એએમસી સહાયક જુનિયર ક્લાર્ક અંતર્ગત પૂછાય તેવા તણખાઓ એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે જ નાનીકડી એવી થિયરી પણ જોવાના છે, બરાબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આપણે આગળ વધીએ અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો આ તમને જોવા મળે છે આપણા ગુજરાત રાજ્યનો મેપ નકશો, એમાં અમદાવાદ છે અહીંયા આવેલું છે, એનો આપણે જોવાનું છે, બરાબર છે। અમદાવાદના તાલુકા કયા છે તમને ખબર હોવી જોઈએ। અમદાવાદ સિટી, વિરમગામ, બાવળા, સાણંદ, ધંધુકા, ધોળકા, દેત્રો, દસક્રોય અને માંડલ। ગણી લેજો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, ટોટલ અમદાવાદના 9 તાલુકા છે, બરાબર છે। અને મુખ્ય નદી તરીકે સાબરમતી આવે, ભાદર આવે, ભોગાવ આવે, મેસુ આવે, ખારી આવે અને ચંદ્રભાગા છે એ મુખ્ય નદીઓ આવે છે। અમદાવાદના પ્રાચીન નામમાં કર્ણાવતી અને રાજનગરનો સમાવેશ થાય છે। એની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411માં અને નામકરણ અહમદ શાહ પહેલાંએ કર્યું હતું। એનો સ્થાપક હતો નાસિરુદ્દીન અહેમદ શાહ, બરાબર છે। ત્યારબાદ જોવા જઈએ તો સાબરમતી નદીના કિનારે વસેલું આ અમદાવાદ શહેર છે એ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960થી 1971 સુધી છે એ ગુજરાત રાજ્યનું પાટનગર રહી શક્યું છે। તમને પરીક્ષામાં પૂછે કે અમદાવાદ શહેર છે ગુજરાત રાજ્યનું પાટનગર ક્યાંથી ક્યાં વર્ષ દરમિયાન રહી શક્યું છે, તો કે 1960થી 1971 સુધી। ડન છે, આ તમને ખબર હોવી જોઈએ। ત્યારબાદ જોવા જોઈએ તો કાપડ ઉદ્યોગમાં તે મુખ્ય સ્થળ હતું। અહીં સ્થાપેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ, બરાબર છે, કારણ કે આપણે કાપડ ઉદ્યોગ છે અમદાવાદમાં અટીર આવેલી છે, આગળ આપણે જોઈશું, બરાબર છે, વિક્રમ સારાભાઈ। એટલે કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ સ્થાપેલા ઉદ્યોગના કારણે તેને માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતનું પાટનગર 1960થી 1971 દરમિયાન રહ્યું હતું। સાબરમતી નદીના કિનારે અમદાવાદ આવેલું છે। હવે આપણે અમદાવાદનો થોડોક નાનો એવો તણખો જોઈએ, એમનો ઇતિહાસ। તો પુરાતત્વીય પુરાવા છે એ સૂચવે છે કે અમદાવાદનો આસપાસનો વિસ્તાર છે એ 11મી સદીથી વસવાટ ધરાવે છે। હવે વિચાર કરો, આપણા 21મી સદી હાલે છે, 11મી સદીથી અમદાવાદનો આસપાસનો વિસ્તાર છે જે આશાપલ્લી ત્યારે અને આશાવલના નામથી ઓળખવાતો। સૌથી પહેલાં અમદાવાદનું નામ તમને ઓળખ તો આશાપલ્લી અને આશાવલ। એ વખતે અહીંયા જે અણહિલવાડ સોલંકીના રાજા જે કર્ણદેવ આશાભીલના રાજા હતા એની સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે। વિચાર કરો, અહીં અણહિલવાડ રાજા જે સોલંકી રાજા કર્ણદેવ વાઘેલા હતા એમણે આશાવલના ભીલના રાજા સામે યુદ્ધ જાહેર કર્યું, એમને હરાવીને એમણે કર્ણાવતી નામની શહેરની સ્થાપના કરી, બરાબર છે, જે અત્યારે સાબરમતી નદી પાસે આવેલું છે, મણિનગર તરીકે ઓળખાય છે। સોલંકી વંશનું રાજ 13મી સદી સુધી ચાલ્યું। ત્યારબાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશ આપણે આવ્યા હતા, બરાબર છે। આપણે વસ્તુપાળ અને તેજપાળ જોઈ ગયા। રાજસ્થાનના માઉન્ટ આબુ પર દેલવાડાના ડેરા આવેલા છે, બરાબર છે। કોણે સ્થાપ્યા છે બધાએ કોમેન્ટ કરવાની છે। ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું નહીં। સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફર વંશની સ્થાપના થઈ, બરાબર છે। ત્યારબાદ જે ગુજરાતના સલ્તનત બની અને સુલતાન અહમદ શાહે મૂળ નામ નાસિરુદ્દીન અહેમદ શાહ પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરી અને તેનું નામ પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યું, જે સમય જતાં અપ્રભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાય છે, બરાબર છે। એટલે કે આમ અહમદ શાહે 26મી ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો અને તેની નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી। અમદાવાદ શહેરનો પાયો ક્યાં નખાયો હતો કે માણેક બુર્જ પાસે નખાયો। કોણે અમદાવાદ શહેરની સ્થાપના કરી? 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અહેમદ શાહે, બરાબર છે। હવે 7 નદીઓ છે એ અમદાવાદમાં આવેલી છે, વોઠા, ધોળકા, બરાબર છે। ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક છે અમદાવાદમાં આવેલો છે અને ગુજરાતનો સૌથી પહોળો પુલ છે રૂચિ દધીચી પુલ, સાબરમતી નદી પર 14 મીટર લાંબો છે, એ સૌથી મોટો પુલ છે। ગુજરાતની પ્રથમ કોલેજ છે ગુજરાત કોલેજ, અમદાવાદમાં આવેલી છે 1887। સિંધુ ખંડની સભ્યતાનું સ્થળ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં 70 કિલોમીટર દૂર લોથલ જે આવેલું છે। અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા કે ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ। અને અમદાવાદને ધૂળિયું શહેર કરનાર કોણ હતા તો કે જહાંગીર છે એ અમદાવાદને ધૂળિયું શહેર કહેનાર હતા।
પછી એક અમદાવાદમાં હોસ્પિટલ આવી છે, બરાબર છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદને કયા નામે ઓળખવામાં આવે છે, તમારે બધાએ કોમેન્ટ કરવાની છે. તલાટીના પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન આ વખતે પણ પૂછાય છે, બરાબર છે, પૂછાઈ શકે. અમદાવાદની જે મોટી સિવિલ હોસ્પિટલ છે એમને કયા નામે ઓળખવામાં આવે છે, બધાએ કોમેન્ટ કરવાની છે, બરાબર છે. અમદાવાદને ધૂળિયું શહેર જહાંગીરે કીધું હતું. પ્રથમ બેરા ચિનુભાઈ સંચી બેરોનેટ, ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ લુથલ, ધોળકા, અમદાવાદ જિલ્લો, ગુજરાત કોલેજ, અમદાવાદ. અમદાવાદના પ્રથમ કાપડ મિલ રણછોડલાલ છોટાલાલ 1861માં. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો અમદાવાદ. યહૂદીઓની એકમાત્ર તીર્થસ્થળ સિનેગોગ ખમાસા ખાતે. સૂફી સંતોની ભૂમિ પણ કહેવામાં આવે છે. અને ગુજરાતમાં પ્રથમ 3D થિયેટર તરીકે સાયન્સ સિટી તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. સૌથી મોટો ઘુમ્મટ છે દરિયાનો ઘુમ્મટ છે. અને હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ તીર્થ સ્થળે પિરાણા પણ ત્યાં આવેલું છે. અને અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત સૌપ્રથમ 1965માં થઈ હતી. ડન છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોવા જઈએ, અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રીચ અટીરા એટલે કે વિક્રમ સારાભાઈ તેમની સ્થાપના કરી હતી. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનેટ ટેકનોલોજી અમદાવાદમાં આવેલ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ મેનેજમેન્ટ અમદાવાદમાં. ગુજરાત વિદ્યાસભાની સ્થાપના 1848માં થઈ હતી, જે અમદાવાદમાં આવેલી છે. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ હતી, તે પણ અમદાવાદમાં આવેલી છે. અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના 1929માં થઈ હતી, તે પણ અમદાવાદ જિલ્લામાં આવેલી છે. ક્લિયર છે? ડન છે? બધાને સમજાય છે? હજી થોડાક પ્રશ્નો જોઈએ, જોડાયેલા રહેજો. હવે આપણે એક એએમસીમાં કલ્ચરનો પોઈન્ટ છે, બરાબર છે. એમાં આપણે બધા મેળા જોઈ લઈએ, બરાબર. બધામાંથી તમારે 1 માર્ક તો હશે જ, 1-2 માર્કનો તો હશે જ. મોઢેરાનો મેળો ક્યાં ભરાય છે? તો કે મોઢેરાનો મેળો મહેસાણા જિલ્લામાં ભરાય છે. તિથિ અને સમય જોવા જઈએ તો શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. ત્યારબાદ જોવા જઈએ તો બહુચરાજીનો મેળો છે, એ બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું છે. ચૈત્ર સુદના રોજ એમનો મેળો ભરાય છે. શામળાજી કાળિયા ઠાકોરનો મેળો, શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલો છે. કારતક સુદ 11થી પૂનમ સુધી. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં આવેલો છે. ભાદરવા સુદ પૂનમ ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢમાં આવેલો છે. માવદ 9થી 12. અને તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. ભાદરવા સુદ 4થી 6. અને ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ જિલ્લામાં આવેલો છે. રજબ માસની તારીખ 9, 10, 11ના રોજ છે એ ભડિયાદનો મેળો ભરાય છે. ત્યારબાદ જોવા જઈએ તો નકળંગના મેળા વિશે તમને પૂછે તો કોળિયાક આવેલું છે. કોળિયાક ક્યાં આવેલું છે? ભાવનગરમાં. ભાદરવા વદ અમાસના રોજ માધવપુર, પોરબંદર. ચૈત્ર સુદ 9થી 13 મેળો ભરાય છે. ઓઠાનો મેળો ક્યાં ભરાય છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે, કારતક સુદ પૂનમના રોજ. મીરાદાતારનો મેળો ક્યાં ભરાય છે? તો કે મહેસાણા જિલ્લાના ઉનાવામાં ભરાય છે. રજબ માસની તારીખ 16થી 22ના રોજ. ડાંગ દરબારનો મેળો ડાંગના આહવામાં ભરાય છે, ફાગણ સુદ પૂનમના રોજ. ગોળ ગધેડાનો મેળો દાહોદના ગરબાડામાં ભરાય છે, જે હોળી પછીના 5થી 7મા દિવસે. અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર ભરાય છે, કારતક સુદ પૂનમના દિવસે. અને લાસ્ટમાં મોસ્ટ એમપી ભંગુરિયાનો મેળો ક્યાં ભરાય છે? તો કે ક્વાંટ, સંખેડા, આપણે બોડેલી, નસવાડી, જેતપુર, પાવિયા બધા છોટાઉદેપુર જિલ્લાના તાલુકા છે, જેમાં ક્વાંટમાં છે એ ભંગુરિયાનો મેળો ભરાય છે હોળીથી રંગપાચમ સુધી, બરાબર છે. તો આ થયો મિત્રો કલ્ચરનો એક પોઈન્ટ, બરાબર છે. એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એમાંનો પણ એક પ્રશ્ન તમને આવી શકે. મેળાનો તો આ મેળા છે, તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકે. તો મિત્રો સારો લાગ્યો એ લેક્ચર તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં લાભ મળે. અને તમે આપણા ગ્રુપમાં જોડવા માગતો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ આલે છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે આપણે કરાવી રહ્યા છીએ. જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો નીચે ઘણા બધા લેક્ચર આપેલા છે, ત્યાં જોડાઈ જજો. થેન્ક યુ મિત્રો, આભાર.